મિત્રો, તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય અને તમને એમ હોય કે મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે એટલે હું ગમે ત્યારે હોસ્પિટલમાં દાખલ થઈ શકું છું, મને દરેક વસ્તુ મળે, મારા કોઈ પણ ક્લેમ છે મારા પાસ થઈ જશે, કોઈ પણ જાતની બીમારી હશે હું એડમિટ થઈશ તો મારો ક્લેમ છે એ મને મળી જશે, તો આ તમારો વેમ છે. કારણ કે ઘણી બધી પોલિસી કન્ડિશન હોય છે. અમુક પોલિસીની અંદરમાં કે પોલિસી લીધા પછી પ્લાન્ટ સર્જરી છે, જેવી કે હરસ, મસા, વગંદર, સારણગાંઠ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, મોતિયો, આ બધું પ્લાન્ટ સર્જરીમાં આવે છે. તો પ્લાન્ટ સર્જરી છે એ તમારી પોલિસી લીધાના 2 વર્ષ પછી કવર થાય છે. અમુક સર્જરી છે, માનો કે તમારે પીઈડી છે, બીપી, ડાયાબિટીસ કાંઈ તમે પોલિસીમાં બતાવેલું છે અને તમારે હોસ્પિટલાઇઝ થવું છે, તો એ 3 વર્ષ પછી એનું કવરેજ મળે છે, જે તમારું પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ હોય છે. તો આવી ઘણી બધી કન્ડિશન એની અંદરમાં હોય છે. હવે તમારે પ્રશ્ન એ થાય છે કે મારે જાણવું હોય કે આ મારો ક્લેમ છે મને મળશે કે નહીં મળે, તો તમારે શું કરવાનું છે? તમારે સિમ્પલ કરવાનું છે. કોઈ પણ કેશલેસ હોસ્પિટલની અંદરમાં જેમાં તમારે પ્રી પ્લાનિંગ છે, મતલબ કે તમારે ઓપરેશન કરાવવું ઇમરજન્સી નથી, 8 દિવસ 10 દિવસ પછી તમે કરાવી શકો છો, એવી પરિસ્થિતિમાં હો ત્યારે તમારે કેશલેસ હોસ્પિટલમાં જઈ અને તમારી પોલિસી કોપી આપવાની છે, તમારું આધાર કાર્ડની કોપી આપવાની છે ત્યાં કેશલેસ બિલિંગ ડિપાર્ટમેન્ટની અંદરમાં, અને કહેવાનું છે કે મારે 100 પ્રકારનું ઓપરેશન છે મારે કરવાનું છે, મને મળશે કે કેમ એ તમે અમારી આ કંપનીની અંદરમાંથી પ્રી એપ્રુવલ તમે લઈ આપો. તો તમને હોસ્પિટલ શું કરશે, તમારી પોલિસીને આધારે તમારી પોલિસી કંપનીમાં મોકલશે, કંપનીની અંદરમાંથી તમને પ્રી એપ્રુવલ આવશે કે આ ક્લેમ છે એ તમને મળશે કે નહીં મળે. 2 વર્ષનો વેઇટિંગ પીરિયડ હશે તો પણ તમને લખીને આવી દેશે હોસ્પિટલવાળા કે આ ક્લેમ છે તમને 2 વર્ષ પછી મળવાપાત્ર છે, એટલે અત્યારે તમે આનું ઓપરેશન નહીં કરાવી શકો. તો તમારે શું કરવાનું રહેશે કે તમે કેશથી ત્યાં તમે ઓપરેશન કરાવી શકો છો, કેશ પેમેન્ટ આપીને. તમને એટલો ખ્યાલ આવી જાય કે આ મને ક્લેમ છે મળશે કે નહીં મળે, તો તમારે પ્રી એપ્રુવલ કોઈ પણ ક્લેમ હોય એનું લેવું જરૂરી છે, જેથી કરી તમે મેન્ટલી છે તમે રિલેક્સ રહેશો કે આ મારો ક્લેમ છે મળ્યો કે નથી મળ્યો, મળવાનો છે કે નથી મળવાનો. આ તમે ટ્રીક છે હોસ્પિટલની અંદરમાં તમે અજમાવી શકો છો. આપનો કાંઈ પણ પ્રતિભાવ હોય કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો. વિડીયો છે અન્ય લોકોને તમે શેર કરજો, અને કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા માગતા હોય તો અમને ડાયરેક્ટ તમારો મોબાઈલ નંબર છે DM કરજો, અમે તમારો સંપર્ક કરશું અને જે કાંઈ બેસ્ટ તમને પ્લાન હશે એ તમને સજેસ્ટ કરશું.